तो नमस्कार दोस्तों, नवा व्लॉगમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આપણે આવી ગયા છે ખેતરમાં। અહીં બહુ ખતરનાક મજા આવી ગઈ છે તડકામાં। તો આ તમે હળ જોઈ શકો છો, આપણું આ બાજુ ઓરવાનું કામ ચાલે છે, પછી પેલી બાજુ આગળ તમે દેખી શકો છો, અને આ બાજુ આપણું ચાલી રહ્યું છે, તમે દેખી શકો છો આગળ। તો આપણું મકાઈ વાવવાનું કામ હતું એ થઈ ગયું છે, અને હવે આપણે આદિવાસી ભાષામાં ચાહડા ચીરવાના એમ કહે છે, તો હવે ચાહડા ચીરીએ છીએ આપણે। પેલી બાજુ મોહન ચાહડા ચીરી રહ્યો છે અને આ બાજુ ઓરવાનું કામ ચાલુ છે। તો તડકો બી ગજબ છે, 45 ડિગ્રી પ્લસ હશે, અને વરસાદ પણ આવવાની તૈયારી થઈ ગઈ છે, તમે ઉપર દેખી શકો છો વાતાવરણ બધું। તો જોઈએ હવે, વરસાદ તો ગાજે છે, પણ અત્યારે આપણે કામ કરી અને જોઈએ વરસાદ આવે તો ઘરે જવું પડશે, બાકી જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી આપણું કામ થશે। ઉપર વરસાદ બધું વાવાઝોડું વાતાવરણ અને બધું બદલાઈ ગયું છે આખું। તો જોઈએ, અને આ બાજુ પણ તમે દેખી શકો છો બધા હળવાળા છે, બહુ આખા માળોમાં બધી જગ્યાએ ખેતરવાળા છે, અને બધા ખેતરવાળા અત્યારે મકાઈ વાવવાનું જ કામ કરી રહ્યા છે। અને દોસ્તો આપણે સવારના લગભગ 9:30 વાગે આવ્યા હતા, તો આપણું જે મકાઈ વાવવાનું કામ હતું એ થઈ ગયું છે, અને એ હવે થઈ ગયું છે, અને આપણે અત્યારે ચાહડા ચીરવાના છે। તો મોહન ઘરે જાય છે અને આપણે ચાહડા ચીરવાના છે, કારણ કે મોહનને થોડું ઘરે કામ છે એટલે જાય છે, અને આપણને હળ સોંપીને જાય છે। તો આપણે ચાહડા ચીરવાના છે, તો આપણે ચાહડા ચીરીશું, બાકી મજા આવશે। અને તડકો તો બહુ છે, પણ બધા હળ ચાલે છે એટલે કોઈ એવો પ્રોબ્લેમ છે નહીં, આપણે મજા આવશે। અને આપણા બળદિયા પણ એકદમ જોરદાર ચાલે છે, બહુ ઉતાવળથી, કારણ કે બીજા લોકોના બળદિયા ઉતાવળથી ચાલતા નથી, એના કારણે એમનું વાવવાનું કામ વાવણીને થોડું બાકી રહી જાય છે, પણ આપણે બળદિયા જોરદાર ચાલે છે, અને બધી બાજુએ તમને હળ જ દેખાશે, આગળ પણ હળ દેખાશે, અને આપણા બળદિયા સટાસટ ચાલે છે એટલે કામ કરવાની બી કંઈક મજા આવે છે અલગ। તો પેલી બાજુ પણ મસ્ત હળ ચાલી રહ્યા છે, તમે દેખી શકો છો બધી જગ્યાએ વાવણીના જ અત્યારે કામો ચાલુ છે। માળમાં હર જગ્યાએ પણ વરસાદની થોડી જરૂર છે, મકાઈ ઉગે ના ઉગે એવું માટી થોડી સૂકી ભીની બધી મિક્સ થઈ ગઈ છે, પણ ઓરી રહ્યા છે, તો દેખીએ કેવું થાય। અને વાતાવરણ તો બિલકુલ વરસાદ આવે એવું જ છે, બધા વાદળિયા પડ્યા એવા થઈ ગયા છે, વરસાદ આવવાની તૈયારી છે, અને આપણું હળ પણ બરાબરનું ચાલી રહ્યું છે, અને આવી રીતે કંઈક ચાહડા ચીરાય છે, કદાચ તમે સિટીથી હોય તો દેખી શકો છો આવી રીતે, બાકી આપણા આદિવાસીઓને તો મોટા ભાગે ખબર જ છે કે કેવી મજા આવે અને કેવી સજા પણ થાય। તો દોસ્તો આપણું ચાહડા ચીરવાનું કામ અધૂરું થઈ ગયું છે, અડધું થઈ ગયું છે। આ વચ્ચે તમને કાળું કાળું જે મારી આંગળીની સીધાન દેખાય છે, એનાથી ડાબી સાઈડનું આપણું પૂરું થઈ ગયું છે, અને આ લીટાથી જમણી સાઈડનું હજી બાકી છે, પણ બળદિયા થાકી ગયા છે એટલે થોડી વાર આરામ માટે ઊભા મૂક્યા છે। આરામ કરવા મૂક્યો તો મને મારવા દોડે મારો બેટો, બરાબરનો ખેડો પડે લાગે, દેખો મને મારવા દોડે, હટ, મને કેમ મારે છે યાર, થાક નહીં લાગ્યો? અને દોસ્તો હમારમાં કોણ કોણ બેઠેલા છે કહી દેજો, બાળપણમાં હમારમાં બેસવાની મજા કોણે કોણે માણી છે ફટાફટ કમેન્ટ કરી નાખો, કારણ કે હું નાનો હતો ત્યારે સમારમાં બેસવાની મને બહુ મજા આવતી હતી, હું બેસતો હતો અને બહુ મજા આવતી। તમને મજા આવી હતી કે નહીં? તમારા બાળપણમાં તમે બેઠા હતા કે નહીં? કમેન્ટમાં જરૂરથી કહેજો। તો દોસ્તો આપણું સમાર દેવાનું કામ પૂરું થઈ ગયું હતું, આખા ખેતરમાં આપણે થઈ ગયું છે કામ, અને બળદિયા પણ થાકી ગયા છે, અને આપણો સમાર હવે છોડી દઈએ, અને આપણે પણ થાકી ગયા છે, અને ખેતરમાં કામ કરી કરીને ભૂત જેવા થઈ ગયા છે। તો જઈએ હવે ઘરે, અને ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈએ અને ફરી મળીએ। તો દોસ્તો આપણે ઘરે આવી ગયા છે, અને આપણા બળદિયા પણ અંદર બાંધી દીધા છે ખાવા ખવડાવીને, અને આપણે પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, અને ફિલહાલ ખાવા બની ગયું છે એટલે આપણે ખાવા કરી રહ્યા છે અત્યારે। અને પેલી બાજુ તમે દેખી શકો છો દાદા હાથ ધોઈ રહ્યા છે, કારણ કે ખાવાનું બની ગયું છે, તો આપણે ફટાફટ ખાવા ખાઈ લઈએ। અને પ્રાચી દેખો ખાઈ રહી છે, આ પ્રાચી શું ખાય છે? રોટલી કઈ છે? રોટલી મમ કઈ છે? મમ કઈ છે? આ રોટલી ખાય છે, પડી 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 કઈ જાય?
અંદર જતી રહી. તો અંદર ભાભી મસ્ત ખાવા બનાવી રહ્યા છે. મકાઈની રોટલી છે તો ખાવાની મજા આવી જવાની છે. તો હવે આપણે કરી નાખીએ આપણું ખાવાનું કામ ચાલુ, કારણ કે રોટલો બની ગયો છે અને શાક પણ ક્યારનું બની ગયું છે. અને આપણે તો આદિવાસીઓ હંમેશા રોટલો ખાતા હોય, પણ મકાઈ એના કરતાં આજે ઘઉંની રોટલી જોરદાર બની છે યાર. જોઈને પણ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. ફટાફટ મજા આવી જવાની છે. દાદાએ હાથ ધોઈ નાખ્યા છે અને હવે એમનું ડીશ ધોવે છે. અને મસ્ત બની ગયું છે ભીંડાનું શાક. તો મસ્ત ભીંડા બન્યા છે તો રોટલી સાથે મસ્ત ખાવાની મજા આવશે. અને રોટલી પણ બની રહી છે. તો આ છે આપણું મસ્ત ખાવાનું છે અને એકદમ ટેસ્ટી લાગે છે યાર ભીંડા સાથે. પ્રાચી બી આ ખાવા આવી ગઈ. દેખો, દરરોજની આદત છે એટલે હું ખાતો હોય ને આવી જાય છે. અને દાદા બી આ બાજુ ખાઈ રહ્યા છે. ખાવાનું કામ આપણું ચાલુ થઈ ગયું છે. તો પ્રાચીને પણ ખવડાવતા જઈએ અને આપણે પણ ખાતા જઈએ. બાકી બીજું તો શું, મજા આવી છે. ઘઉંની રોટલી સાથે ટેસ્ટી લાગે તો છે યાર. તમે ક્યારેય ઘઉંની રોટલીને ભીંડા ખાધા હોય ને મસ્ત લાગ્યા હોય તો કમેન્ટ કરી નાખજો. બાકી નહીં કરો તો હું તમને ઘરે પકડવા આવવાનો નહીં. બાકી આ તો શું કે કેવું લાગ્યું છે તમને કમેન્ટ. તો દોસ્તો આપણે મસ્ત ખાવા ખાઈ લીધું છે અને ખાવા ખાઈને તમે દેખી શકો છો આ બાજુ દાદા સૂતેલા છે. અહીં દાદા સૂઈ ગયા છે અને પ્રાચી અહીં સૂઈ ગઈ છે. અને ટાઈમ થઈ ગયો છે 9:40 સાંજે. તો આપણે અહીંયા પણ વ્લોગનો એન્ડ કરીએ છીએ. બાકી તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો. અને ખેતીનું કામ કેવું કઠિન હોય છે એ તો આપણા આદિવાસીઓને ખબર જ હોય છે. તો કમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ. ત્યાં સુધી બધાને બાય બાય.